અત્યારે આપણે જઈએ છીએ ક્રિકેટ રમવા ને આપણા ગામના છે બધા ભાઈઓ સાથે તમને મળાવી ને અત્યારે છે ને તારડા જવાનું છે રમવાને. અત્યારે 5 વાગે જેવું થઈ ગયું ને વરસાદનું વાતાવરણ છે. આ તો સીઝનમાં પહેલો વરસાદ આવ્યો. વરસાદમાં શું છે સાટા સુધી આવ્યા છે. અમારે તો કનુભાઈ આવે છે. કનુભાઈ બી જાય છે રૂમમાં અત્યારે. કનુભાઈ આવી જાય હાલો આપણે ત્યાંથી મળી. તો આપણે પૂગી જશે તારડા અને તો આપણે વાવડિયા ભાઈ છે હારે ને અત્યારે શું કે દામકાની ટીમ છે આપણી બધા આવ્યા છે રમવા ક્રિકેટ રમવા. જો આ બધા ભાઈ બંધો છે જો પીસ છે આવી બેટિંગ પીસ છે. જો આપડે બધા જો ખેલાડી ઓળ પણ છે તારડા છે ગામ અત્યારે બધા આવ્યા તો નથી હવે જોઈએ કેવું છે હવે સીધી હારી જોવો તમને બતાડશું. બાળકો છે બધા આવી રીતનું છે રૂમ આવ્યા છે તો બધા આપડે એન્ડીરામે તો બેટ પકડ્યું છે. તો બધા છોકરો આવ્યા છે. ક્યાં છે ખેલાડી બધા આવ્યા કે નથી આવ્યા? આવશે. આ છે ભાવેશભાઈ આપડા, આ છે એન્ડીભાઈ, શિવાભાઈ યાદવ, કાળુભાઈ ભાઈ આવ્યા છે ક્રિકેટ રમવા તારડા. વરસાદ નું કઈક વાતાવરણ છે એટલે આડી ખેલાડીઓ આવશે. તો આવી રીતની પીચ છે મેદાન છે. પહેલા કયું ગામ છે તમારું? તારડા. હા આવે છે કે ખેલાડી ક્યાં છે તમારા? બે હારે રમે તો એક બોલ શું કે બીજો લાભ લઈ લે એમ જોયું. બધા આપડા ગામના પ્લેયર છે. તો કાળો ભાઈ જો આપણે વાવડિયા ભાઈ જો બોલિંગ કરે છે. કેમનું બોલિંગ? બોલિંગ કેમ પણ કઈ ઘટે આમાં? 1 નંબર હોય. પણ તારડાના મેદાનમાં આપણે વાવડિયા ભાઈ છે બોલિંગ કરે છે. જો ભાવેશભાઈ રમે છે. હવે બે અત્યારે હજી કઈ ખેલાડી કઈ આવ્યા નથી. હળવું આવશે આગળ. અત્યારે તો પ્રેક્ટિસ ચાલુ છે. તો આપણા ગામમાં તો પ્રેક્ટિસ કરે છે બધા. ભાવેશભાઈ અમારા ભાણભાઈ આવી ગયા છે બોલિંગ કરવા ને તો બોલિંગ આવી રીતની કરે છે. તો ને ભાવેશભાઈ રમે છે. આવી રીતનું છે સ્ટેડિયમ બેકગ્રાઉન્ડ આવું બધું આવી રીતનું છે. તો રોડ કાંઠે છે. આપડા તારડાના છે ને બધા ભાઈઓ છે. આપણે આઈડી ને છે ને ફોલો સબસ્ક્રાઇબ કરે છે. તો આપડા સબસ્ક્રાઇબર છે આપડા. કેવું છે? મજા આવે ને? હા એમ વિડીયો જોવો છો ને? ભાણભાઈ બોલિંગ કરે છે હવે. હા એ મારો હા હવે ભાવેશભાઈ નો વારો છે. વાહ હા તો આ ભાઈ બોલ રમે છે. બોલ ચૂકી જાય એટલે આ ભાઈ લાભ લઈ લે. બધા વારા ફરતી વારા છે ને પ્રેક્ટિસ કરે છે. કાળુભાઈ ફેંકે છે. જો આમ મરે આમ નો મરે કા અહીં બોલ ચૂકે એટલે અહીંયા 4 જ હોય વાવડિયા ભાઈ. હવે કોણ ફેંકવા આવશે? કાળુભાઈ જો કસરત કરે છે. તો અહીંયા ક્રિકેટ રમે આવ્યા હતા અમે. જો અહીંયા કબડ્ડી ચાલુ થઈ ગઈ. બાળકો યાર મોજ છે. પણ આપણે મુનાભાઈ જો એને છે ને કબડ્ડી શીખવાડે છે. કબડ્ડીના સારા પ્લેયર છે વાવડિયા ભાઈ. હા કેમ પણ એક બાજુ અહીંયા ક્રિકેટ ચાલુ છે. આપણે ગામનો પ્રેક્ટિસ બધા કરે છે. ને આ બધું કબડ્ડી આપણે વાવડિયા ભાઈ શીખવાડે છે બધાને. લા પગ ખેંચી લો પગ. સાચી વાત છે. કેમ પણ ટીબલી હો લા તમે કેટલા છો? એક નો પકડી કે આપણે ભાઈ ગામના પ્લેયર બેઠા હતા. એનડીભાઈ છે, કનુભાઈ છે, વાવડિયાભાઈ છે, રામકુભાઈ છે, સુહાગિયાભાઈ છે. બધા બેઠા છે. અહીંયા પ્રેક્ટિસ ચાલુ છે ક્રિકેટની. હજી ખેલાડી થોડાક આવ્યા છે તારડાના. જો અહીં ઉભા છે. થોડા ઘણા ઘટે છે આવે છે. ત્યાં બધા પ્રેક્ટિસ કરીને રમીએ ને બ્લોગમાં બને રહેજો. બહુ મજા આવશે. હજી તો ચાલુ થવાની છે. મેચ ચાલુ થઈ ગઈ છે.
ને તારડાવાળા જો બધા પ્લેયર છે આવી ગયા છે ને આપણા ગામના છે ને આપણું ગામની બેટિંગ છે આપણો દા છે તો આપણે તો બધા બેસી ગયા છે આપણા ગામના બધા આપણે ભાણાભાઈની પહેલી બેટિંગ છે તો ને આ તારડાવાળા બધા છે અને ફિલ્ડિંગ આવી છે અત્યારે ભાવેશભાઈ ઓપનિંગમાં છે ને થર્ડ અમ્પાયર આપણે એનડીભાઈ છે ધ્વેડ ભાવલા ધ્વેડ થઈ ગયો યસ પકડી દીધો ખૂબ સારું રમ્યા ગુડ ગુડ હો હવે શિવાભાઈ આવ્યા છે एक बार अब खा लो उसके बाद देखो बेटिंग એમ માવો ખાન જમવાનું કા पानी नहीं मावो खाओ जादू नहीं नक देवो आने से ना कैल्शियम तुरंत घटी वेल डन पर भेज लो ध्यान रखो गुड गुड यस बाबा हेलो વાહ ગુડ ગુડ 10મી ઓવરના 70 રન જેવું થયું છે અને હવે આપણી ફિલ્ડિંગ આવી છે ભાઈ કેમ લાગે આપણા ખેલાડી બધા ગોઠવાય છે મેચમાં તો એવું છે કે હારી ગયા છે એક મેચ ને પાછી શું કહેવાય ટોસ આપણી ફિલ્ડિંગ આવી છે ને એનો દા આવ્યો છે આપણા પ્લેયરમાં થોડું નિરાશ તો દેખાય છે વાંધો નહીં પછી બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે એટલે વાંધો નહીં આવે જીતવાનું છે આપણે શું છે કે ઘણીવાર અહીંયા મેચ રાખી તરડા ઘણીવાર જીતીને હારી એવું તો થાય છે આ તો મોજ હોય છે આવી કંઈક એટલે પાછા ફિલ્ડિંગમાં લાગી જાય છે હવે ને આ વખતે પાછું જીતવાનું થાય છે આ બધા ફિલ્ડરો બધા ગોઠવાય છે અને આપણે પાછા હતા નહીં આવ્યા છે તો બાઉન્ડ્રી આ બાઉન્ડ્રી છે એટલે પાછા ઊભી જાય હવે એ પાછું બીજો રાઉન્ડ ચાલુ છે તો બધા આપણે ફિલ્ડર છે ને બધા ગોઠવે છે એનડીભાઈ બધા પવન જગ્યાએ પાછા તાહે શું આ ગયા ભાઈ તો બીજો રાઉન્ડ નો આપણે દા આવી ગયો છે ફિલ્ડિંગ પૂરી થઈ ગઈ છે તો હવે આ રાઉન્ડમાં છે ને આ લોકો જે તારડા વાળા જે છે અહીંયા કંઈક 65 રન જેવો કર્યા છે એટલે આપણે 66 કરવાના છે એટલે 10 ઓવરના 65 રન તો થઈ જાય એટલે આપણા ખેલાડીને ઉપર આધાર છે હવે તારડા વાળા છે મીટિંગ કરે છે અને પ્લેયર ને બધા ગોઠવશે અને આપણા પ્લેયર બધા તો અહીંયા છે કનુભાઈ ને ભાણભાઈ કોઈક ઓપનિંગમાં આવશે એટલે બ્લોગમાં બન્યા રહેજો આ વખતે કેમ થાય કેમ નહીં બીજા રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આપણે ઓપનિંગમાં કનુભાઈ છે ને ભાણભાઈ રમે છે બેટિંગ કરે છે આ સ્કોરબોર્ડ છે એમ ને કેટલા રન છે 26 રન છે 26 રન છે હા બીજી ઓવર ચાલુ છે હા ભાણાભાઈ અને કનુભાઈ બેટિંગ કરે છે હા આમ નામ રહે તો વાંધો નહીં આવે 12 માં 18 રન અરે 6 ગુડ ગુડ 6 વાહ 2 ઓવરમાં 18 રન છે લાગે કનુભાઈ બહુ સારું લાગે ભાઈ સારું લાગે ને ભાઈ સારું લાગે ભાઈ સ્ટ્રાઇક માં આવ્યા છે 6 બોલમાં 7 રન ઘટ્યા છે બોલિંગ જોઈ કેમ છે કેમ અરે વાહ ક્યાં વાહ ગુડ ગુડ સિક્સર અરે વાહ અરે વાહ વાહ ગુડ ગુડ સીઓ पे પડી ગયા છે વાહ ગુડ ગુડ બોલમાં 1 રન ઘટે છે એન્ડેરામ સ્ટ્રાઇક માં છે બધા તાલડાની જે ટીમ છે બધા ખેલાડી બધા આગળ વહી આવ્યા છે જો ને 2 માં 1 રન ઘટે છે જો આવી રીતનો માહોલ છે એટલે મેચ ઘસાઘસી જેવી થઈ છે હાલો જીતી ગયા વાહ જીતી ગયા શિવાભાઈ જો મેચ જીતાડ્યો વાહ કાંઈ ઘટે નહીં તાલડા સામે આપણે મેચ જીતા છે ભાઈ આપણે એનડી5 નું પરફોર્મન્સ સારું રહ્યું જો આ 2 મેચ જીતાડી છે ગુડ ગુડ હાર જીત તો થાય મોજ છે આ તો ઘટ્યા છે જો આપણે જામકાના બધા ખેલાડી ખુશીનો માહોલ છે ને પેલી હારી ગયા એ જામકાની ટીમ જીતી ગઈ છે ને હવે આપણે વ્લોગને છે ને એન્ડ કરી દઈએ હવે અત્યારે 6-7 જેવું 7 વાગી જશે ને વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા જય દ્વારકાધીશ જય શ્રી રામ